ચાલો વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 12 ચેપ્ટર નંબર 1 ઘન અવસ્થા ઉપર. હવે આ ચેપ્ટરની અંદર ટેક્સ્ટબુકમાં ઘણી બધી બાબતો આપને આપેલી છે, પણ એ સિવાયની ઘણી બધી બાબતો એવી પણ છે કે જે ખરેખર ટેક્સ્ટબુકમાં ક્લિયર નથી આપી આપણને, બરોબર. અને જનરલી તમને JEE મેઇન કે એડવાન્સ અથવા તો નીટ જેવી એક્ઝામની અંદર તમને ક્વેશ્ચન એના પૂછાતા હોય ને ઘણી વખત તમારી સામે એના MCQ પણ હોય. તો એ MCQને સોલ્વ કરવા માટે તમારે ઘણો બધો સમય છે એ લાગે કે ખ્યાલ ન પડે કે આનું આમ કેમ થાય, આ કઈ રીતે થતું હશે, શું છે, કઈ બાબતો છે એની અંદર. તો એ બાબતોને થોડીક વધારે પડતી આપણે ક્લિયર ઓનલી ફોકસ ઓન JEE અને નીટ માટે જ કામ કરવું છે, એટલે હું વધારે પડતી સાબિતીઓ નહીં આપું. અહીંયા ખાલી સાબિતીઓ આપવા માટે બહુ જાજો સમય જોઈએ. અને તમે જ્યારે સોલ્યુશન કરો છો તો તમારી માત્ર સૂત્ર મૂકવાનું છે, નહીં કે સૂત્રની સાબિતી, બરોબર. ઓકે, ચાલો. તો એના માટે ખાસ કામ કરવું છે આપણે. હું ખાસ અહીંયા જે ચર્ચા આપણે કરવાની છે આની અંદર પહેલા જ ચેપ્ટરની અંદર તમને હું વાત કરું તો સંકુલન ક્ષમતાવાળા ભાગની અંદર તમે ઘણી બધી બાબતોની ચર્ચા કરી, ઘણી બધી ચર્ચા આપણે કરવાની પણ છે અને ઘણી બધી ચર્ચા તમે કરીને પણ આવ્યા છો, બરોબર. ઇન શોર્ટ બાબતો તમને ખ્યાલ પણ હશે અને એવી બધી બાબતો છે એની અંદર જનરલી આપણે નાની નાની ચર્ચા છે એ કરવાની છે. આપણે ઘનની અંદર વાત કરવી છે, પેકિંગ ક્ષમતા, એની અંદર પેટર્ન શું હોય એ બધી વાત. તો પ્રથમ જો હું અમને વાત કરું સાદો ઘન, શેની વાત કરું હું તમને પ્રથમ સાદા ઘનની વાત કરું. ઇન શોર્ટ નાની નાની બાબતોની ચર્ચા આપણે કરવી છે. સો સાદા ઘનની અંદર ભાત છે એ કેવી હોય તો એ તમને ખ્યાલ છે. આ બાબતનો હવે તમને ખ્યાલ હોવો પણ જોઈએ કે એ ટાઈપની ભાત હોય. હવે એનો સવર્ગાંક કેટલો હોય તો જો સવર્ગાંકની તમે વાત કરો તો આમ કહી શકાય કે 4 + 1 + 1 = 6. આ 4 + 1 + 1 શા માટે હું કહું? તમે સાદા ઘનને યાદ કરો તો 4 તો એની પડોશી હોય, એક ઉપર ને એક અથવા તો એક આગળ અને એક પાછળ. એટલે એવું હું તમને કહી શકું કે તે જ સ્તરના, પછી આને તમે માનો કે એમ છે કે ઉપરના સ્તરના, અને આને તમે કહી શકો નીચેના સ્તરના. મતલબ આ જ સ્તરના 4 ગોળા, એક ગોળો બાજુના 4 ગોળા આરે અને સાદો ઘન તમે ભણી ગયા, બરોબર. એની ગોઠવણી છે એ ગોળા ઉપર આવી રીતે એક્ઝેક્ટ થતી હોય આ પ્રમાણે. બરોબર છે. પછી આપણે આમ કર્યું હતું, તમને ખ્યાલ હશે આ બાબતમાં. આમ 3 ડાયમેન્શનમાં કર્યું હતું. તો આ એક ગોળો છે એ બાજુના 4ના સંપર્કમાં, એક પાછળ હોય ને એક આગળ હોય, એટલે ટોટલ એનો સવર્ગાંક છે એ કેટલો થઈ જાય તો કે એનો સવર્ગાંક છે એ ટોટલ 6 થઈ જાય. હવે પેકિંગ ક્ષમતા અને એ બધી બાબતોની જનરલી આપણને ખ્યાલ હોય છે અથવા તો આપણી પાસે નોંધમાં હોય કે પેકિંગ ક્ષમતા કેટલી થાય, છતાં આપણને ખ્યાલ હોવો જોઈએ કે એની પેકિંગ ક્ષમતા છે કેટલી થાય કે એનું સૂત્ર છે એ શું થાય કે ધાર અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ જો આની અંદર કહીએ તો A = 2R આવો થાય સંબંધ છે ધાર અને ત્રિજ્યા વચ્ચે. પેકિંગ ક્ષમતા સર આ બધી અમને ખબર જ છે કે ભાઈ એક ગોળા વડે રોકાયેલું કદ છે એકમ કોષનું કુલ કદ, બરોબર. એક ગોળા વડે રોકાયેલું એટલે 4/3 πr³ અને અપોન એકમ કોષનું કુલ કદ એટલે 8r³ ×
100 ક્ષમતા એટલે ટકાવારીમાં તને લ્યો, બરોબર, એટલે આ પ્રમાણે તમને મળે. પછી અહીંયા કેવું તો કે π/6, બરોબર, ઇન્ટુ 100, તો આ તમને મળે 52.36% જેવું સમથિંગ તમને આ કામ છે એ મળે, બરોબર. ચાલો, આ જ પ્રમાણે જો હું કોઈ બીજા ઘન માટે વાત કરું, માનો કે હું વાત કરું છું બીસીસી માટે, બરોબર. હવે તમને ખ્યાલ હોવો જોઈએ આ બાબતનો, બાકી બોર્ડમાં પાસ તમે થઈ ગયા છો તો મજા કરો, કામ તમારે કાંઈ વાંધો નહીં, કારણ કે ઊંડાણમાં જવું તમને હવે ખબર પડી કે બીસીસી એટલે શું છે, બરાબર. ચાલો, તો બીસીસી હોય તો ભાત કેવી રચાય, તો કે એ બી પ્રકારની ભાત છે એની અંદર રચાય. સવર્ગાંક કેટલો હોય, તો કે સવર્ગાંક તમે લખો તો 0 + 4 + 4 = 8, આવો લખાય. હવે 0 છે એ શું છે, તો કે તેજ સ્તરનું, તો કે આમાં બે જ સ્તર હોય, તેજ સ્તરની વાત જ ના, ઉપરનું સ્તર અને આ નીચેનું સ્તર. મેં તમને ઘણી વખત સમજાવ્યું કે માનો કે ભાઈ આ રૂમ છે, બરોબર, તો એમાં 4 ઉપર હોય ને 4 નીચે, વાર્તા પૂરી, બે એકબીજાના સંપર્કમાં આવી જાય એટલે 4 થાય, તે જ સ્તરનું કાંઈ ન હોય, બરોબર. આ એટલા માટે ક્લેરિફાય વધારે પડતું કરાવું છું કે તમને પ્રશ્ન પૂછ્યો હોય કે બીસીસી ની અંદર આમ કેમ હોય, તો તમને ખ્યાલ પડે કેટલું હોય. બાકી આ બધી બાબતો તમને ખબર જ છે કે બીસીસી ની અંદર ધાર અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ શું થાય, તો કે √3a = 4r, √3a = 4r. પેકિંગ ક્ષમતાની જો વાત કરો તો કેટલા હોય, તો કે 2 × 4/3 πr³ ના છેદમાં √3a/4 એનો ક્યુબ ઇન્ટુ r³ ઇન્ટુ 100, તો અહીંયા થશે તમારા 68%. કેટલા થશે? 68%, બરોબર. પરમાણુની સંખ્યા કેટલી હોય આની અંદર? 2 હોય, આ તમને ખ્યાલ છે પ્રતિ એકમ કોષ. નંબર 3 એફસીસી અથવા તો સીસીપી. એફસીસી કે સીસીપી હોય તો એની અંદર ભાત શું થાય, તો કે આ તમને ખબર છે, એની અંદર ભાત થાય ABC આ ટાઈપ હોય, બરાબર છે. સવર્ગાંક તો આ પણ ખબર છે, 6 વત્તા એ જ સ્તરના 6, પછી ઉપરના 3 અને નીચેના 3 = 12. આ લખાય તેજ સ્તરના, અહીંયા ઉપરના સ્તરના અને અહીંયા નીચેના સ્તરના, બરોબર. ચાલો, તો આ બાબત છે એની તમારે નોંધ લેવાની છે, બરોબર. આની અંદર પણ ધાર અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ, ધાર અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ થાય a = 2√2 × r, a = 2√2 × r, બરોબર. આવો આની વચ્ચેનો સંબંધ છે એ થાય. પેકિંગ ક્ષમતા તમારે લખવી હોય તો 4 × 4/3 πr³, અહીંથી r³ કરો એટલે શું થાય, તો કે a/2√2 × r³. સોરી હો, a/ નહીં આવે, અહીંયા તો એ જ લેવાનું છે ને તમારે, બરોબર. એનો ક્યુબ એટલે 2√2 આનો ક્યુબ ઇન્ટુ r³ ઇન્ટુ 100. સોરી હો, અહીંયા એ જ ભૂલ થઈ છે, અહીંયા એને સૂત્રનો કરતો બનાવો એટલે 4/√3 એનો ક્યુબ ઇન્ટુ r³. તો આ પેકિંગ ક્ષમતા તમને મળે 74%. હવે વાત કરીએ નંબર 4 HCP. હવે જો જનરલી એવું હોય છે
બરોબર કે HCP ની અંદર પેકિંગ ક્ષમતા છે એ જ થાય જે આપણે FCC ને CCP માં થાય, મતલબ ભાત આમાં પણ આ જ પ્રકારની આવે ABC. આનો સવર્ગાંક છે એ પણ આ જ થાય 6 + 3 + 3 = 12. બરોબર, અહીંયા પણ તમે આ જ લખી શકો, તેજ સ્તરના ઉપરના સ્તરના અને આ નીચેના સ્તરના. આ જ વાત તમે સેમ ટુ સેમ એની અંદર કરી શકો, નો ચેન્જ. આની અંદર પેકિંગ ક્ષમતા એટલી જ આવે, પણ આમાં કુલ પરમાણુની સંખ્યા યાદ રાખજો, ઇક્વલ ટુ કે આની અંદર તમારા જે પરમાણુ છે એ પરમાણુની સંખ્યા કેટલી હોય તો કે 3 વત્તા 2 × 1/2 પ્લસ 12 × 1/6 આ પ્રમાણે થાય, અને ઇક્વલ ટુ આ થાય 6. યાદ રાખજો, કુલ પરમાણુની સંખ્યા આપણે કહીએ ને કે સાદા ઘનમાં પરમાણુ પ્રતિ એકમ કોષ 1, BCC માં પરમાણુ પ્રતિ એકમ કોષ ટોટલ 2 થાય, FCC કે CCP માં પરમાણુ પ્રતિ એકમ કોષ 4 થાય, HCP માં 6 થાય. બરોબર સર, છતાં આપણે એમ કહેતા કે FCC CCP ને HCP ને બધું હરખું, પેકિંગ ક્ષમતામાં સરખું, પેકિંગ સરખું થાય છે, કારણ કે જુદી જુદી રીતે પેકિંગ થતું હોય. આ 3 છે ને પરમાણુ, હું પરમાણુની સંખ્યાની વાત કરું છું, આ 3 પરમાણુ છે ને એ કેન્દ્રમાં હોય, 2 × 1/2 આ ફલકમાં હોય, આ ક્યાં હોય ફલકમાં, અને આ ખૂણા પર હોય. હું જો હેક્ઝાગોનલની વાત કરું તો કંઈક આ રીતે થાય, અને દોરવાનો પ્રયત્ન કરું. આ હેક્ઝાગોનલ થયું તમારું. તો આની અંદર જે પરમાણુની હું વાત કરું છું તો આ 3 પરમાણુ આ કેન્દ્રમાં હોય, બરોબર, એક આ ફલકમાં, એક આ ફલકમાં. આ જે છે એ શું છે કેન્દ્રમાં છે. આ પરમાણુ જે છે એ ફલકમાં છે, આ પરમાણુ જે છે એ ફલકમાં છે, બરોબર. અને ફલકમાં 2 પરમાણુ છે તો 1/2 ભાગ રોકાય તો ટોટલ 1 થયો, 3 + 1 પ્લસ 12 × 1/6. હમણાં સમજો 1/6 શું છે, 12 × 1/6 એટલે 2, તો 3 + 1 + 2 એટલે ટોટલ 6. હવે આ જે ભાગ છે એ 12 પરમાણુ ખૂણા ઉપર એના હોય, તમે જોવો તો તમને આઈડિયા આવશે, આખા દેખાશે 1 2 3 4 5 6, અને આ જ રીતે તો સીધી સિમ્પલ વાત કરો, ખાલી માત્ર એટલું યાદ કરો કે આપણે ઓલો એકમ કોષ દોરતા ઘન વાળો, આ રૂમ વાળો આવી રીતે, બરોબર. તો આમાં આપણે કહેતા કે ભાઈ આ ગોઠવાયેલો છે, બરોબર, તો આની અંદર એક પરમાણુ બીજા 8 હારે જોડાયેલા છે, તો આમાં પણ એક પરમાણુ બીજા 6 હારે જોડાયેલા, તો આપણે આમ કરતા કે નહીં 8 × 1/8, બરોબર. તો અહીંયા 12 છે પણ એક બીજા 6 હારે જોડાયેલો હોય, બરોબર, એટલા હારે ન હોય, એક કેટલા હારે જોડાયેલો બીજા, આ એક પરમાણુ બાકીના. હવે તમે આમ આગળ આગળ હેક્ઝાગોનલની રચના કરો એટલે એક પરમાણુ બીજા 6 હારે જોડાય, વધારે હારે જોડાય નહીં. એક પરમાણુ કેટલા હારે જોડાય, બાકીના 6 પરમાણુ સાથે જોડાય. જો એનો વ્યૂ કદાચ તમારે જોવો હોય તો આપણે આને આવી રીતે કદાચ વાત કરી શકીએ. માનો કે આવી રીતે હું અહીંયા હેક્ઝાગોનલ બનાવું,
બરોબર. માનો કે આ પરમાણુ તમારો ધાર ઉપરનો છે, એ પરમાણુ મેં અહીંયા લીધો, બરોબર. તો એ પરમાણુ બાકીના 3 હારે જોડાય છે. તમને સ્પષ્ટ પણ દેખાય છે 1, 2 and 3. સેમ એક આની ઉપર સ્તર હશે અને એ જ આની જ ઉપર જે સ્તર હશે આની ઉપર હશે ને એક્ઝેક્ટ આની માથે ઉપર, બરોબર. એ જ બાકીના બીજા 3 આની ધારે સંપર્કમાં પાછા હશે, બરોબર. એટલે ટોટલ 6 હારે એકની ભાગીદારી થાય. આવા 12 છે તો 12 × 1/6. સમજ આવી આખી વસ્તુ. આ જે છે અહીંયા મેં રાખ્યો જેમ આગળ હશે એમ કન્ટિન્યુઅસ. કેમ આ ઘન હતો સાદો તો એક કન્ટિન્યુઅસ આગળ બધા એકમ કોષ હોય લેટિસની અંદર, એમ આનો પણ લેટિસ રચાયેલો હોય, બરોબર. તો આ બાકીના 3 હારે એક આગળ હારે પણ જોડાયેલો હોય, એમ આની ઉપર પાછો એક્ઝેક્ટ મૂકો, આ બાકીના 3 હારે જોડાયેલો પાછો થાય, બરોબર. એટલે એનો પરમાણુની સંખ્યા પ્રતિ એકમ કોષ આની અંદર કેટલી થાય? 6 થાય. આ બાબત ખાસ તમારે મગજની અંદર રાખવાની છે કે ભાઈ અહીંયા તમે જે વાત કરો છો HCP ની અંદર, એ HCP ની વાત આખી જુદી થાય, બરોબર. એટલે એ બાબત ખાસ તમારે યાદ રાખવાની છે કે કઈ રીતે એની અંદર કામ છે એ થાય, બરોબર. હવે જો એ જ HCP ની અંદર આપણે પેકિંગ ક્ષમતાની વાત કરીએ, શેની વાત કરીએ? પેકિંગ ક્ષમતા. તો આપણે કહેતા ને કે ભાઈ એકમ કોષ પર રહેલા કુલ પરમાણુની સંખ્યા એટલે કેટલી થાય? તો કે 6 ગુણ્યા પરમાણુનું કદ તો ગોળાકાર છે, 6 ગોળા વડે રોકાયેલું ઘનફળ છેદમાં એકમ કોષનું કુલ કદ. સાહેબ અહીંયા તો આપણે ધાર ત્રિજ્યા વચ્ચેનો સંબંધ કેવું કઈ ખબર છે ને, તો અહીંયા આપણે એવું લખીએ ભાઈ પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા એકમ કોષની ઊંચાઈ. પાયાનું ક્ષેત્રફળ એટલે આ લંબાઈ અને પહોળાઈ, અહીંયા આ ઊંચાઈ છે, આ લંબાઈ, આ પહોળાઈ અને આ ઊંચાઈ. આ ઊંચાઈ તમે જોવો તો તમને ખ્યાલ પડે કે જુદી છે, સરખું નથી ઓની અંદર, એટલે આપણે જુદું જુદું બે લખવું પડે. તો પાયાનું ક્ષેત્રફળ થાય છે તમારું એજ પર કેલ્ક્યુલેશન 6 × √3r³ 2 થાય એટલે 6 × √3r³, અને આ થાય છે તમારી એકમ કોષની ઊંચાઈ 4 × √2/3 × r. એટલે આનું કેલ્ક્યુલેશન તમે કરો તો આ આવી જાય 8πr³ થાય ને, 6 × 4 = 24 ભાગ્યા 3 એટલે 8πr³ ના છેદમાં આ બેયનો કરો ગુણાકાર એટલે 24 √2 × r³, બરોબર. 24 × √2 × r³. તો અહીંથી તમને મળશે અહીંયા કેલ્ક્યુલેશન કરતા √2π/6 એટલે આ તમને મળશે 0.76 મળશે. ટકા કાઢો એટલે શું મળી જશે તમને? 74, 6 નહીં, સોરી ફોર ધેટ. ટકા કાઢો એટલે મળશે તમને 74% તમને મળી જશે, બરોબર. એટલે ઘણી વખત તમને આ સીધું સૂત્ર થઈ ગયું તમારી પાસે, આમાં ક્યાંય નવીન વાત નથી, બરોબર. અહીં કેમ આપણે a = 2√3 × r આનો ક્યુબ કર્યો, એમાં આખો ક્યુબ થયેલું જ છે 24 × √2 × r³, બરાબર. એટલે ઘણી વખત આની અંદરથી ઇન શોર્ટ તમને પૂછે છે કે ભાઈ આના પાયાનું ક્ષેત્રફળ કેટલું થાય, આનું કેટલું થાય. તમને જનરલી આ માત્ર જાણકારી માટે છે, તમને એસ પર સીધી વેલ્યુ છે એ તમને પૂછે. કદાચ મને આવું પૂછે કે પરમાણુની સંખ્યા કેટલી થાય, બરોબર, કે ભાઈ હેક્સાગોનલ હોય તો એનું પાયાનું ક્ષેત્રફળ કેટલું, એકમ કોષની લંબાઈ કેટલી, આ બધી બાબતો છે નાની નાની એ તમને પૂછવામાં આવે ને અહીંથી તમને ખ્યાલ પડે કે ભાઈ શું થાય. આ વેલ્યુ તમે આરામથી આ બેનો ગુણાકાર કરી દેવાનો એટલે એ તમને શું મળી જાય? સીધું એની બે વચ્ચે સંબંધ દર્શાવતો સૂત્ર છે એ તમને સીધું અહીંથી મળે, બરાબર. એટલે હેક્સાગોનલ જે આપણને એક નવું આપેલું છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ આ પ્રમાણે હેક્સાગોનલની અંદર કામ છે એ થાય, બરાબર. ચાલો, તો આ વાત આપણે કરી પેકિંગ ક્ષમતાની કે આવી રીતે પેકિંગ ક્ષમતા છે એ જનરલી હોય. આ ત્રણેયની તો તમને ખ્યાલ જ હતો, સાદો ઘન, BCC અને FCC.
આનો તમને ઓલરેડી ખ્યાલ હતો ને તમે જાણતા હતા આ બાબત ઉપર, માત્ર આપણે અજાણ હતા HCP વિશે. આપણે એવું સમજતા હતા કે HCP છે એ બંને બધું સમાન છે, પણ ખરેખર HCP છે એ આ પ્રમાણે જનરલી હોય. ક્યારેક ક્યારેક ખરેખર આ તો એટલું બધું તમને ઊંડું ન લઈ જાય, બરોબર, પણ આ JEE એડવાન્સની અંદર કહું છું હું તમને કે ઘણી વખત એડવાન્સની અંદર આ લેવલના ક્વેશ્ચન છે એ તમને પૂછવામાં આવે, સીધે સીધા બેઠા બેઠા ક્વેશ્ચન. બાકી આ સૂત્ર તમે તારો તો 2-3 પેજ જોઈ, આ વસ્તુ મેં જે લખીને તમને સીધી ડાયરેક્ટલી આપી, મને પણ યાદ નથી, બરોબર, પણ લખીને તમને સીધી મેં ડાયરેક્ટલી જે આપી, બરોબર, એ સૂત્ર તારવીને આપેલા છે કમ્પ્લીટ, બરોબર. હવે એ તમે લેવા સૂત્ર તારવવા જાઓ તો ઘણું બધું એમાં અઘરું પડે. આપણે સીધી એઝ પર એની વેલ્યુ આરે મતલબ છે, બરાબર. ચાલો, ઓકે. ત્યાર પછીની વાત કરીએ, આવી જે એક નાની એવી વાત, આ જ ઘન વિશે પેકિંગ ક્ષમતા આપણે જોઈ છે, તો આ જ ઘન વિશે એક નાનું એવું કોષ્ટક છે એ આપણે બનાવવું છે, અને એ કોષ્ટકની અંદર જે કંઈ બાબતો તમને આપવામાં આવેલી છે એ બાબતોનો આપણે નોંધ સાથે સાથે લેતા જઈએ. કઈ કઈ બાબતો આપણે જોવી છે, તો એમાં પહેલું ઘનનો પ્રકાર, પછી કુલ પરમાણુ, પછી એક ગોળાનું કદ, એક ગોળા અથવા તો એક પરમાણુનું કદ એવું લખું, એક પરમાણુનું કદ. ચાલો લખી, બાકી આની જરૂરિયાત તો છે જ નહીં, તમને ખબર છે. પછી અહીંયા કદાચ લખીએ આપણે કુલ પરમાણુનું કદ, એકમ કોષમાં કુલ પરમાણુઓનું કદ એવું છે. એકમ કોષમાં કુલ પરમાણુઓનું કદ, કુલ પરમાણુઓનું કદ. ત્યાર પછી એ પૂછે બે પડોશી ગોળા વચ્ચેનું અંતર. બે પડોશી ગોળા મતલબ કે પરમાણુ વચ્ચેનું અંતર. ધારની લંબાઈ, અને પછી એ પૂછે ત્રિજ્યા. તારની લંબાઈને આપણે એ વડે દર્શાવીએ છીએ અને ત્રિજ્યાને આર વડે દર્શાવીએ છીએ. ઓકે, અમુક રેફરન્સ બુકની અંદર આ કોષ્ટક આપેલું પણ છે ને, હું ત્યાંથી જ જોઉં છું, તમને ખ્યાલ છે, બરોબર. આમાં કંઈ ચોરી છુપીની કોઈ વાત નથી. ઘનનો પ્રકાર ઉપર આપણે પ્રથમ વાત કરીએ કે પ્રથમ આપણે પહેલા ઘનના પ્રકાર ઉપર ચર્ચા કરી, ભાઈ કયા ઘનની આપણે વાત કરવી છે. તો સીધું તમને પહેલા વાત કરું કે આપણે સાદો ઘન ઉપર વાત કરવી છે, જેને SCP કહેવાય, સિમ્પલ ક્યુબિક પેકિંગ. કુલ પરમાણુ કેટલા હોય પરમાણુ પ્રતિ એકમ કોષ? તો કે એક પરમાણુનું કદ આ બધામાં સમાન જ આવશે, 4/3 πr³. એકમ કોષમાં કુલ પરમાણુનું કદ, તો આમાં એકમ કોષમાં એક જ પરમાણુ હોય તો આનું કદ થઈ જાય 4/3 πr³. બે પડોશી ગોળા વચ્ચેનું અંતર અથવા તો ધારની લંબાઈ. હવે જો સાદો ઘન હોય તો તમને ખબર છે કે A બરાબર શું થાય? 2r. હવે 2r નો મતલબ જ એ થયો ને, બે પડોશી એક ગોળા વચ્ચેનું અંતર એટલે r, બે ગોળા વચ્ચેનું અંતર એટલે 2r. તો બે ગોળા વચ્ચેનું અંતર કેટલું થઈ જાય? તો કે બરોબર, ધારની લંબાઈ કેટલી? તો કે A બરાબર 2r. r કેટલો? તો કે A/2. જોજો આખું નવું કાંઈ નથી, પણ આ વસ્તુ જો તમે કરેલી હોય તો તમને જે પૂછવામાં આવે ઘણી વખત છે ને, આ વસ્તુ પૂછે કે સાદા ઘનમાં ત્રિજ્યા આટલી છે તો ઓલું આટલું છે, તો બે પડોશી ગોળા વચ્ચેનું અંતર ગોતો. હજી સાદા ઘરમાં તમને હજી ખબર પડી જાય, બરોબર,
પણ જો તમને બીજો ઘન આપ્યો હોય કોઈ, માનો કે BCC ની વાત કરે, કુલ પરમાણુ 2, એક પરમાણુ વડે રોકેલું કદ 4/3 πr³, બે વડે રોકેલું કદ બરોબર 8/3, સીધું લખી નાખો 8/3 πr³. બે પડોશી ગોળા વચ્ચેનું અંતર તમારે જો જોતું હોય અહીંયા તો આપણી પાસે સૂત્ર શું છે તો કે √3a = 4r. તો r બરાબર શું તો કે √3a/4. બે ગોળા વચ્ચે એટલે તો કે 2r = √3a/4 * 2. બે બાજુ બે વડે ગુણો, દૂડી ગઈ. તો અહીંયા શું થઈ ગયું બે ગોળા વચ્ચેનું અંતર તો કે બે ગોળા વચ્ચેનું અંતર થઈ ગયું √3a/2. સીધું જ ધારની લંબાઈ તો a ને સૂત્રનો કરતા બનાવો બરોબર. તો a બરાબર 4r upon √3 અથવા તો 4/√3 * r, અને r બરાબર કરો તો આ થઈ જાય √3a/4. વાત એક ને એક છે, માત્ર મળી મચડીને ભેગી કરીને કચડીને તમારે હરખી કરવાની છે. ઓકે, નેક્સ્ટ FCC અથવા તો CCP. કુલ પરમાણુની સંખ્યા 4, એક ગોળા વડે રોકાયેલું કદ 4/3 πr³. એકમ કોષમાં કુલ પરમાણુનું કદ 16/3 πr³. બે પડોશી ગોળા વચ્ચેનું અંતર, અહીંયા આપણી પાસે સૂત્ર છે a બરાબર 2√2 * r. તો r બરાબર a/2√2. તો અહીંયા પણ બે ગુણો ને અહીંયા પણ બે ગુણો, દૂડી ગઈ તો તમને મળશે a/√2. પછી તો કે ધારની લંબાઈ તો કે ઈ છે 2√2 * r. ત્રિજ્યા તો a/2√2 બરાબર. તો આ પ્રમાણે જનરલી દરેકની અંદર આપણે કેલ્ક્યુલેશન છે એ કરી શકીએ છીએ બરોબર. તો આ તમને ખાસ બાબત છે એની જાણકારી હોવી જોઈએ બરોબર. તો નાની બાબતો છે આમાં ખાસ તમારે મગજની અંદર રાખવાની છે બરાબર. એટલે તમને ક્યારે પણ કોઈ પણ રીતે પૂછેલું હોય એક્ઝામની અંદર બરાબર કોઈ પણ પ્રકારે, તો તમને એનો ખ્યાલ છે એ આખો આવવો જોઈએ કે કયા પ્રકારે જનરલી આપને પૂછેલું છે, શું આપણે એનો આન્સર આપવાનો છે બરોબર. બે પડોશી ગોળા વચ્ચેનું અંતર પૂછ્યું છે, ધારની લંબાઈ પૂછી છે કે ત્રિજ્યા પૂછી છે, કયો ઘન આપ્યો છે. HCP ની જાજી વાત ન કરવામાં આવે તો આવું કાંઈ જનરલી એમાં પૂછવામાં આવતું નથી, કારણ કે સિલેબસમાં તો કાંઈ છે જ નહીં. છતાં પણ આપણે ઘણી બધી એના ઉપરની માહિતી છે એ આપેલી છે બરોબર. એટલે આવું ક્યાંક પૂછેલું હોય, તમને ક્વેશ્ચન આવે તો તમારે આ બાબતનું ધ્યાન છે એ રાખવાનું બરોબર, કે કેવી રીતે પૂછેલું હોય ને શું આપેલું હોય તો શું થાય કે કેવી રીતે થાય બરાબર. ચાલો ઓકે, નેક્સ્ટ પોઈન્ટ ઉપર આગળ વધું. આને કાઢી નાખું છું, આ તમે લખતા જજો કે કોષ્ટક બનાવી લેજો. હવે ઘણી વખત એક બ્રેગ સમીકરણ આવે છે બરાબર. વિલિયમ બ્રેગ નામના વૈજ્ઞાનિકે આ સમીકરણ આપણને આપ્યું હતું. આપણે જનરલી લખતા હોય તમને ખ્યાલ હશે કે ભાઈ એ થપ્પી ઉપર બી થપ્પી ગોઠવણી, બી ઉપર સી ગોઠવણી, ઓના ઉપર ઓલી ગોઠવણી બરોબર. આ રીતે થયું. આ બે ગોળા વચ્ચેનું અંતર આટલું. હવે આપણે સાહેબ એક તો આ પરમાણુ એટલો સૂક્ષ્મ કે આપણે દેખાતો નથી ને આ ગોળા વચ્ચેનું અંતર આટલું ને આની ત્રિજ્યા આટલી, આ બધી કેલ્ક્યુલેશન કરવી કેમ? તો કે આ બધી કેલ્ક્યુલેશન છે જનરલી પ્રેક્ટિકલી થતી હોય અને વાયા બ્રેગ ઇક્વેશન બરોબર. બ્રેગનું સમીકરણ શું? તો સીધી સિમ્પલ તમને વાત કરું તો એનું સીધું સમીકરણ હતું કે n λ = 2d sin θ
બરાબર. એને સમીકરણમાં તો શું આપ્યું? એને કીધું કે ભાઈ માનો કે જ્યારે આવી રીતે હોય, સપોઝ કે આ પ્રકારે તમારા આ પરમાણુ છે આવી રીતે ગોઠવાયેલા છે. સમજો આખી બાબત. હું એમ કહું તમને કે આ પરમાણુનું કેન્દ્ર અને આ પરમાણુનું કેન્દ્ર, આ બે વચ્ચેની અંતર તમારે જોતું હોય તો અહીંથી એક કિરણ છે એ અહીંયા આવે, અહીંથી પરાવર્તન પામે અને પાછું આમ જાય. એટલે તમે કહી શકો કે ભાઈ આ તમારું એક સમતલ થયું. અને હું કહી દઉં સમતલ એક. અને આ ખૂણા સાથે કંઈક અહીંયા ખૂણો બનશે, એ ખૂણાને કહી દઉં થીટા. એ જ પ્રમાણે ફરી પાછું એક બીજું કિરણ એ અહીંથી પાછું આમ જશે. તો અહીંયા પણ એક સમતલ છે અને નામ આપી દઉં સમતલ 2. સમજમાં આવે છે કે આ કિરણ અહીંથી આવે, અહીંથી પાછું આપાત થાય. આ આપાત કિરણ કહેવાય, આ પરાવર્તન કિરણ કહેવાય. તો અહીંયા પણ જો વાત કરું તો કે અહીં n બરાબર પરાવર્તનનો ક્રમ. જો પરાવર્તનનો ક્રમ ન આપેલો હોય તો એક લઈ લેવાનો હંમેશા. લેમ્બડા આપાત પ્રકાશની તરંગ લંબાઈ, બરોબર. ડી બે સમતલો વચ્ચેનું અંતર. આ હું જ્યારે ભણતો ને ત્યારે આવતું. આ અંતર છે, આ અંતર અને શું કહેવાય? ડી. બે સમતલો વચ્ચેનું અંતર. અને થીટા એ શું છે? તમારો ખૂણો છે. થીટા છે એ શું છે? તમારો ખૂણો, બરોબર. કે આપાત કોણ કે પરાવર્તિત કોણ, તમે જે કંઈ કહો. બરાબર. એટલે આના ઉપરથી સીધા ક્વેશ્ચન છે એ તમને પૂછવામાં આવતા હોય છે. સીધે સીધું ક્વેશ્ચન તમને પૂછી છે કે ભાઈ આની તરંગ લંબાઈ આટલા, આ તરંગ લંબાઈ પ્રકાશ કરતા બે સમતલ વચ્ચેનું અંતર આટલું છે, ખૂણો શોધો કે તરંગ લંબાઈ શોધો, બરોબર. પરાવર્તનનો ક્રમ તમને ન આપ્યો હોય તો ભલે, ન આપેલો હોય તો સીધું આપણે લેવાનું n = 1. એક એક્ઝામ્પલ મારી પાસે આપેલું છે. KCl ના સ્ફટિકમાં બે ક્રમિક સમતલો વચ્ચે નું અંતર માપવા માટે પ્રથમ ક્રમ પરાવર્તન પામતા એક શ્રેષ્ઠની તરંગ લંબાઈ .2 એંગસ્ટ્રોમ હોય તેમજ થીટા = 30 ડિગ્રી હોય તો બે સમતલો વચ્ચેનું અંતર ખાલી જગ્યા સેમી થાય. હવે બીજી ઉપાધિ તમારે એ પણ નથી કરવાની કે sin30 ની વેલ્યુ કે કોઈ બીજો ખૂણો આપેલો હોય ને. ઘણી વખત માનો કે sin30 તમને જનરલી ખબર હોય, ઘણી વખત કંઈક બીજો ખૂણો પણ હોય 31.5 કે 32.5, તો એની વેલ્યુ તમને સીધી આપેલી હોય. એટલે આ કોઈ ચિંતા આપણે કરવાની નથી.
તો અહીંયા તમે જો તો આપેલા ઉપરથી ડેટા ક્લિયર કરો. તમને પહેલા હું કીધું કે કેસીએલના સ્ફટિકમાં બે ક્રમિક સમતલો વચ્ચેનું અંતર માપવા માટે પ્રથમ ક્રમ પરાવર્તન પામતા એટલે n બરાબર હોય એક્સ રેની તરંગ લંબાઈ એટલે લેમ્બડો આપ્યો છે 0.2 એંગસ્ટ્રોમ. જવાબ આપણે સેન્ટીમીટરમાં પૂછ્યો છે એટલે 0.2 ગુણ્યા 10⁻8 ઘાત સેન્ટીમીટર, 10⁻10 ઘાત મીટર થાય, સેન્ટીમીટર 10⁻8. હવે એ તમને આવડતું હોય બધું. થીટા ઇક્વલ ટુ 30. બે સમતલ વચ્ચેનું અંતર ડી તમારે ગોતવાનું છે. સીધી સિમ્પલ વાત છે. સૂત્ર મૂકો n લેમ્બડા બરાબર 2d sin થીટા. બરોબર છે. તો બાકીનું બધું તમને આની અંદર આપેલું છે, આમાં તમારે કાંઈ કરવાનું નથી. બરોબર. તો ડી બરાબર n લેમ્બડા અપોન 2 sin થીટા. તો ડી બરાબર n આપ્યો છે 1, લેમ્બડા આપ્યો છે 0.2 ગુણ્યા 10⁻8 ઘાત સેન્ટીમીટર ના છેદમાં 2 એને ગુણ્યા sin થીટા એટલે sin 30 એટલે 1/2. 1/2 ગયા તો ડી ઇક્વલ ટુ 2 ઇન્ટુ 10⁻8 સેન્ટીમીટર આવું થાય. બરાબર. તો બ્રેગ સમીકરણ છે, વિલિયમ બ્રેગ નામના વૈજ્ઞાનિકે આ સમીકરણ છે આપને આપેલું હતું. બરોબર. એટલે આવું કદાચ ક્યાંક પૂછેલું હોય તો આપણે ઇન શોર્ટ માત્ર ને માત્ર આ સૂત્ર છે એને યાદ રાખવાનું છે. માત્ર ને માત્ર શું યાદ રાખવાનું છે? આપણે આ સૂત્ર છે યાદ રાખવાનું છે. બરાબર છે. ચાલો ત્યાર પછી હજુ એક નવો ભાગ આપણને આપેલો છે. ક્રિસ્ટલોગ્રાફી. આ ક્રિસ્ટલોગ્રાફી ઉપર હું તમને વાત કરાવું. બરોબર. ક્રિસ્ટલ એટલે સ્ફટિક. ક્રિસ્ટલ એટલે સ્ફટિક. ઘણી વખત તમને આના ઉપરના ક્વેશ્ચન છે ને એ જોવા મળ્યા હોય. હું એવા અમુક સ્ફટિક માત્ર દોરવાનો પ્રયત્ન કરીશ કે ભાઈ આવી રીતે હોઈ શકે સંભાવના. બરોબર. અને એમાંય તમારે દોરવાની કંઈ જરૂરિયાત નથી. તમારે માત્ર એના અમુક આંકડા હોય એ આંકડા જ જોવાના છે.
ચાલો નાની મોટી સાઈઝની અંદર આ બધું થયું છે, પણ ઓકે. હવે જો પ્રથમ જે મારે વાત કરવી છે એ પ્લેન ઓફ સિમેટ્રી. સિમેટ્રી પ્લેન એટલે સમતલ, તમને ખબર છે. સિમેટ્રી એટલે સમમિતીયતા, સમાનતા પણ, બરોબર. કદાચ આને ગુજરાતીમાં આવું કેવું હોય તો કહેવાય કે સમતલની સમમિતિ, બરાબર. હવે સમતલની સમમિતિ કેટલી હોય એની જો આપણે વાત કરવી હોય તો જનરલી આ પ્રકારે આ તમે કદાચ વ્યવસ્થિત જુઓ ને તો ખબર પડે કે એક વચ્ચેથી મેં એક સમતલ પસાર કર્યું છે. આની અંદર શું કર્યું છે? મેં એક વચ્ચેથી સમતલ પસાર કર્યું છે, એક સેમ આવી રીતે. આ એક વચ્ચેથી મેં પ્લેન છે એને રાખ્યું છે, બરોબર. કેવી રીતે રાખ્યું છે? આ જેમ આડું રાખ્યું હતું પ્લેન સમતલ, એમ એક પ્લેન છે એ આપણે કેવી રીતે રાખ્યું છે? ઊભું રાખ્યું છે અહીંયા, બરોબર. એવી જ રીતે તમારે કે એક આ પ્રમાણે ત્રાસુ, હવે તમને ખ્યાલ પડશે, ઓમ તો જોઈને ખબર નહીં પડે. આ રીતે એક ત્રાસુ પ્લેન પસાર કર્યું. જેટલા 2D માં શક્ય બને એટલા પ્લેન મેં તમને બતાવ્યા છે. તો આવી પ્લેન ઓફ સિમેટ્રી છે ને એ 9 પ્રકારની હોય. આવા 9 હોય પ્લેન ઓફ સિમેટ્રી. સમતલની સમમિતિ આવી કેટલી હોય? 9 ટાઈપ્સ હોય. સમતલની આવી સમમિતિ થઈ કેટલા પ્રકારની હોય? આવા 9 પ્રકારની સમતલની સમમિતિ હોય. એક પ્લેન મેં ક્યાંથી પસાર કર્યું? એક્ઝેક્ટ વચ્ચે, જેમ તમે ઘણી બધી રીતે પસાર કરી શકો. ટોટલ 9 રીતે થાય. આમાં 3, આમાં 3 ને આમાં 3. પણ આપણી મર્યાદાઓ છે, આપણે દરેકને દર્શાવી શકતા નથી. એટલા માટે બરોબર આપણે આટલા ટાઈપ માત્ર હું બતાવી શકું છું. બાકીના દરેક ટાઈપ આપણે 2D ની અંદર શક્ય નથી. 3D માં કરીએ તો ચાલે. આ સેકન્ડ જે હું વાત કરું છું અહીંયા, ધીસ વન, આ 3 માટેની એ એક્સિસ ઓફ સિમેટ્રી. અક્ષની સમમિતિ. હવે અક્ષની સમમિતિ તમારે જોવી છે તો સપોઝ ફર્સ્ટ વન હું આવી રીતે તમને વાત કરી શકું. મારો કે આ બે બિંદુઓ છે અને આના ઉપરથી હું સીધી એક એક્સિસ છે એ પસાર કરું, અથવા તો એક એક્સિસ હું અહીંયા આમ ખૂણેથી પસાર કરી શકું. એક સીધી પસાર કરી શકા, એક આપણે ખૂણેથી પસાર કરી શકા, અને એક આ બે આ સમતલ અહીંયા અહીંથી પસાર કરી શકીએ. આવી ઘણી બધી મેથડો હોય. આવી એક્સિસ ઓફ સિમેટ્રી છે ને આ 13 પ્રકારની હોય. આવી 13 રીતે તમે એક્સિસ ઓફ સિમેટ્રી દર્શાવી શકો. આ એક્સિસ ઓફ સિમેટ્રી, બરોબર. બધો એક્સિસ ઓફ સિમેટ્રી, આ વસ્તુ સિમેટ્રી કે આ વસ્તુ છે શું ખબર છે તમને? દાખલા તરીકે હું તમને એમ કહું કે મારી પાસે આ પેન છે, સમજો આ પેન છે, આને હું 180 રોટેટ કરું, 180 એટલે આવું થાય. પણ આપને એવું જ લાગે, પણ એક્ઝેક્ટ તમે જોવો ને તો એ જ ના હોય, એ કાંઈક જુદું હોય, એની અંદર વસ્તુ બદલતી હોય. દાખલા તરીકે મારો કહેવાનો મતલબ શું છે કે આ છે અને આની વચ્ચે ફરતું બોક્સ હતું આમ,
તો હું આને રોટેશન મારે કેટલી વખત, તો કે 4 વખત રોટેશન આપવા પડે, ત્યારે આ બિંદુ છે એ પાછું મારે અહીંયા આવે. તમે સમજો આખી વસ્તુ કે આ 4 બિંદુઓ છે મેં જોડેલા, બરોબર. હવે આનું રોટેશન આપું 1 by 1, બરોબર. તો આ બિંદુ પાછું અહીંયા ક્યારે આવે? અહીંયા. તો કે પહેલા અહીંયા જાય, પછી અહીંયા જાય, પછી અહીંયા જાય, પછી અહીંયા આવે. આ સમમિતિ છે, બીજું કાંઈ નથી. તમે રોટેશન કરો તમને લાગે છે એવું ને એવું, પણ ખરેખર એ એવું જ નથી. તમે 360 આવો ને ત્યારે સમાન તો સમાન થાય. દાખલા તરીકે તમારી પાસે કોઈ એક કોરું પેજ હોય, બરાબર. તમારી પાસે એક કોરું પેજ હોય, બરાબર. દાખલા તરીકે માનો કે મારી પાસે એક આ કોરું પેજ છે, બરોબર. હવે આ ખૂણો મેં પકડ્યો છે, આ પાછો ક્યારે આવે? રોટેશન કરવાનું તમારે અહીંયા લાવવાનું દર વખતે. 1, બરોબર, 2, 3 અને 4 ટાઈમ રોટેશન મારે કરવું પડે, ત્યારે આ છે એ પાછું મારી સામે આવે, ત્યાં સુધી આવે નહીં. અથવા તો 180 કરું તો આમ લાગે, આપણે લાગે બધું સમાન, કે સાહેબ ના સમાન જ છે બધું, પણ ખરેખર સમાન નથી. આ ઉપર હતું એ નીચે વહી ગયું, નીચે હતી ઉપર વહી ગયું, સમાન નથી. એ ખરેખર છે એ કેવું છે? જુદું છે, બરોબર. એટલે સિમેટ્રી છે એ બીજું કાંઈ નથી, કંઈક આવી જ બાબતો છે એના માટેની ચર્ચા છે એ કરે છે, બરોબર. આજે છેલ્લું મેં બતાવ્યું છે અહીંયા, થર્ડ વન રેડ કલરથી જુદું, આ થર્ડ પોઈન્ટ ઓફ સિમેટ્રી, બિંદુની સમમિતિ, બરોબર. અને આ બિંદુની સમમિતિ હંમેશા એક જ હોય, તમે ગમે એમ ફેરવો, આમાં કાંઈ ફેર નથી પડવાનો, સેમ ટુ સેમ જ હોવાની છે, નો ડાઉટ. અહીંયા મેં તમને કીધું એમ કે આ ચારેયને તમે ફેરવો, બરાબર છે. તો આને તમે પાછું અહીંયા લાવો, એને 4 ટાઈમ તમારે રોટેશન કરવું પડે, પણ એ બિંદુની સંમતિ, એ બિંદુની સિમેટ્રી કે એ બિંદુની સમમિતિ એ સમાન રહે. એની ગોઠવણી છે એ બદલતી નથી, જ્યારે આની ગોઠવણી છે એ બદલતી હોય છે, બરોબર. તો આ 13 ટાઈપના હોય. તમને કદાચ આ માત્ર આંકડાઓ જ પૂછે, બીજું કંઈ ક્યારેય ના પૂછે. ક્રિસ્ટલોગ્રાફીની અંદર, સ્ફટિક ગ્રાફની અંદર તમને સમતલની સમમિતિ 9 પ્રકારની હોય, અક્ષિસની સમમિતિ 13 પ્રકારની હોય, અને બિંદુની સમમિતિ છે એ માત્ર એક જ પ્રકારની હોય. આમાં વધારો ઘટાડો છે એ કંઈ થઈ શકે નહીં. એટલે આ વસ્તુ જે તમારા ટેક્સ્ટબુકના સિલેબસમાં ક્યાંય છે જ નહીં, આપવામાં જ નથી આવ્યું, એને આપણે અહીંયા કામ કરીએ છીએ. કદાચ તમને MCQની અંદર ક્યાંક કોઈ પણ રીતે પૂછવામાં આવેલું હોય તો આપને આનું સોલ્યુશન કરતા સરળતાથી આવડતું હોવું જોઈએ, બરાબર છે. હજુ પણ એકાદ લેક્ચર કદાચ જ, અમુક ઘણા બધા સ્ફટિક છે, હીરો છે, રોક સોલ્ટ છે, ઘણા બધા તમારે ZNS ઝિંક બ્લેન્ડ છે, વુડઝાઇડ છે, રૂટાઇલ છે, આવા પ્રકારના સ્ટ્રક્ચર છે ઘણી વખત ચેન્જ ટાઈપમાં હોય છે. એ ઘણી વખત તમને JEE એડવાન્સ કે નીટ ફેઝ 2 ની અંદર ઘણી વખત પૂછાતા હોય છે. તો એની અંદર પણ આપણે કામ કરશું ને અમુક ધન ને ઋણાઈનની ત્રિજ્યા છે, એનો ગુણોત્તર છે, એના ઉપર પણ આપણે આગળના લેક્ચરોની અંદર કામ છે એ કરશું કે કેવી રીતે તમને પૂછવામાં આવે છે. તો આ વસ્તુ જે છે એ તમારા મગજની અંદર હોવી જોઈએ, બરાબર. ચાલો, ઓકે. આજના લેક્ચર માટે આપણે અહીં સુધી રાખીએ છીએ. ફરી પાછું નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી.